કલાક એક્સિડન્ટ થયા છે, હમણાં સુધી કોઈ પણ માહિતી આપતા નથી. મેનેજમેન્ટને કહીએ કે અમને થઈ ગયું એક્સિડન્ટ થાય અલગ વસ્તુ છે, બરાબર, પણ તમે કઈ જવાબ તો આપો. અમને બહારથી ખબર મળે છે કે 10 થી 12 માણસ લાપતા છે, બરાબર. હવે એમાં એ લોકો કઈ કહેતા નહીં. કેટલા એક બોડી છે જંગલમાં મળી છે, જંગલમાં ત્યાંથી ઉખડીને મારા ખ્યાલ 50 મીટર પ્લસ હશે, 100 મીટરની લગભગ એટલા દૂર ઉછળીને મળી. સાંભળવામાં એ પણ આવ્યું કે 1-2 બોડી એમ્બ્યુલન્સ થી ગાયબ કરી દીધી. જેના પરિજનો અહીંયા છે, ઠીક છે ને, જેના પરિજનો નહીં એની બોડી ક્યાં એ લોકો ગાયબ કરી દે. અમને કઈ માહિતી તો આપે આવીને. 12:12 વાગ્યાનો બનાવ બન્યો. હમણાં કેટલા વાગ્યા? 4:15 છો. એક પણ તમને જવાબદાર અધિકારી કે સિક્યુરિટી ઓફિસર કે સેફટી વાળો કોઈ પણ લાપતા થયેલા છે એમના ફેમિલીને મળવા નથી આવ્યો. નાનો છોકરો છે, લેડીઝ વાઇફ બેઠેલા છે, નાના છોકરાઓ છે. કોઈ પણ જવાબદારી અધિકારી બનવા નથી આવ્યા. કલેક્ટર સાહેબ અમને મુલાકાત લીધી. અમે એમને વાત કરી કે ફેમિલીને બોલો કે હું સ્થળ પર મુલાકાત લઈને આવું, પછી રિટર્ન કરું. જાણવા એવું બન્યું છે કલેક્ટર સાહેબ પાટણ દરવાજે જતા રહ્યા. આ શું યોગ્ય કહેવાય? કલેક્ટર એટલે જિલ્લાનો રાજ્ય કહેવાય. અમે તમારી પાસે ન્યાયની આશા રાખીએ અને હવે તમે મળવા માંગતા મળ્યા ને પછી ત્યાં શું માહિતી થઈ ગઈ ને પછી જવાબદારી પાટણ દરવાજે જતા રહેવા યોગ્ય નહીં કહેવાય સાહેબ. ના સાચી વાત છે. એટલે પ્રજાના હિતમાં અમને ન્યાય મળવો જોઈએ. કઈ કીધું નહીં, કશું નહીં કીધું, એક લફ્જ બી નહીં કીધું કલેક્ટર સાહેબ. હું થયેલા છે રોકેલા પ્રેમથી વિનંતી કરીને એની ફરજ છે કે પછી ફરી આવીને જનતાની વાત સાંભળે. મૃતકના જે પરિજનો છે એને બોલાવીને પર્સનલી મળીને જે પણ વાત કરાય ને. इनके पति को अभी तक जवाब नहीं दिया कि कहाँ है इनका पति, कहाँ है. अभी इनके अभी उसके छोटे छोटे बच्चे हैं, वो पैर से भी विकलांग है, क्या करेगी? उसका घर वालों को पता नहीं है, कुछ तो हमको दिखाइए, नाम से समझ पड़े कुछ बता नहीं रहे मैनेजमेंट आगे, कोई बता ही नहीं रहे. क्या करेगी? अभी उसको बता नहीं रहे तो रो के तो ચલો આવ્યા, જિલ્લા કલેક્ટર આવ્યા, એક શબ્દ બી નહીં કીધું. એમણે તો અહીંયા જવાબ આપવો પડે. એક શબ્દ બી નહીં કીધું. જોવા દીધા. અમે પ્રેમથી જોવા દીધું. સાહેબ તમે જાઓ, બધા રોકી મળવા તો જોઈએ, પબ્લિક થી તો મળવા જોઈએ કે ભાઈ હું થયેલા છે. પોલીસ તંત્રને અમે વિનંતી કરી કે ત્યાંથી કોઈ મેનેજમેન્ટમાંથી કોઈ આમ જવાબદાર વ્યક્તિ જવાબ આપવા 4 કલાકથી કોઈ જવાબદારી આપવા તૈયાર નથી લેવા. કેટલા લોકો લાપતા છે? 8 થી 10 લોકો લાપતા છે એવી માહિતી મળી મીડિયાથી ને. 4 આ છોકરાએ જોઈ 4 ડેડ બોડી છે અંદર, છોકરો જોઈને આવ્યો. એ એમના ફાધર નોકરી કરતા હતા એ ગાડી. ખબર નહીં પડતી ઉછીને પડી તાર બીજે પાઇપો પડેલો છે આટલો ટૂંકો ફેંકવામાં આવી કે પછી અહીંથી ઉછીને પડી એવો તપાસનો વિષય છે. સાચી વાત. શંકાશીલ છે એટલે એમાં તપાસ થવી જોઈએ ને. 4 કલાકથી માનવતા જેવું કોઈ માહિતી નહીં આપે એ લોકોના ફેમિલી મેમ્બરને. એટલે સાહેબ કરતા અમે મેનેજમેન્ટ સાથે વાત કરીએ છીએ. તમે તમારી મનમાની કરશો તો અમારે પછી તમારી સામે લડવું પડે. મેનેજમેન્ટ પછી સાઈડ પર રહી છે. એના કરતા તમે ને અમે આપણા બધાના સહકારથી પરિવારને 2 પૈસા મળે. નાના નાના બાળકો છે, હા, એ પ્રયાસો કરીએ આપણે. પણ આ પીએમ બી કરાવી દેવો ને બોડી પછી તે બી જશે નહીં. અમે તો અહીંયા તમે આવું કરવાના હશે ને બોડીઓ પાછી લઈને અહીંયા આવીશું. બોડીઓ લઈને એસપી કચેરી બેહવાનું થશે, ત્યાં બી બરાબર. પીએમ કરાવવાનું હોય તમે તમારી મરજીથી કરાવતા હોય ને કરાવી દો, પણ બોડી કલેક્ટરે બેસીશું. ના, અમને સંમતિ વગર તમે કરતા નહીં. તમે જવાબદારી લેવાના છો. આજે દુઃખની ઘડી છે યાર, અમે સમજીને વાત કરીએ છીએ. એનો મતલબ એવો બી નથી. આવી ઘટના તમારા પરિવારમાં થાય તો તમે કેમ બારોબાર બોડીઓ લઈ જાઓ છો સંમતિ વગર? કોની કઈ એફઆઈઆર છે? લાવો ને બતાવો. એફઆઈઆર કરી છે તમે? અકસ્માતની એફઆઈઆર કરી છે? કઈ રીતના તમે બોડી ઉઠાવી લીધી બારોબાર? કોર્ટમાં જશો, આ તમને કહી દીધું ને. આવી રીતના તો જે બી ઉઠાવશે ને અમે તમને અરજદાર, તમને આરોપી બનાવીશું. આવી થોડું ચાલે યાર. ન્યાયની વાત કરો ને 2 શબ્દ એને કેવું ને ભાઈ, આટલી મોટી કંપની લઈને બેઠા છે તે કેમ નથી કહેતા? અમે સહકાર આપીએ છીએ, એનો મતલબ એવું નહીં કે તમે પછી તમારી મનમાની ચલો. અહીંયા ગાડી આટલી બધી પબ્લિક છે, તમે બોડી પાછલા રસ્તે લઈ લો. આ યોગ્ય છે ખરી? પણ આ લોકોને નહીં મળે એટલું બધું પૂરું હતું, કમાનારો જતો રહ્યો. આ છોકરા બિચારા 2 નાના ભાઈઓ છે.
सकती है। એટલે તમે અંદર જઈને શાંતિથી મેનેજમેન્ટ સાથે વાત કરો. માનવતાની રીતે આપણે નક્કી કરવું. એટલે એમના વતી અમે ઊભા છે. એમના એક એક પરિવારને 1 કરોડની મુઆવજા આવશે, પછી ત્યાંથી બોડી લઈ જશે. એ પણ લોકો પૂછે મેનેજમેન્ટમાંથી કોણ છે? ને પીઆઈ સાહેબ આપણે સંમતિ વગર બોડી નહીં ઉઠાવતા. એમના પરિવારને અમે પૂછ્યું. પ્રોસિજર પેલા પૂરી કરી દેવા દો. ના પણ એમના હોસ્પિટલે પહોંચી મેનેજર જાય, આ ભાઈ તો FSL નું કાર્યવાહી સાહેબ કરી લે. આ ભાઈ આપણે યુનિટ મેનેજર છે. એમની પાસે કોઈ ઓથોરિટી નથી. એમના HR મેનેજરને કે કોઈને પૂછીને તમે નક્કી કરો. 12:30 ઘટના છે. 12:30 ની ઘટના છે. 4:30 પ્રતિનિધિઓ અહીંયા આવી જવા જોઈએ ને. કોણ છે? આટલી મોટી ઘટના ઘટી છે. એમને જરા બોલાવો. એમને સાહેબ તમે બોલાવો. ના પણ ઓથોરિટી તમારા પર છે કે પૂછી લો. આપણી પાસે છે. તમે નક્કી કરી શકો છો કંપનીની. મેં તમને કીધેલું ને કે ભાઈ આ જે બનાવ બનેલો છે બહુ દુઃખદાયી બનાવ છે. કંપનીનું મેનેજમેન્ટ બધાના ફેમિલીની સાથે છે અને એમના અમારાથી જે બનતી સહાય કરવા માટે તૈયાર છીએ અને એના ભાગરૂપે અમે દરેક પરિવારને કે જે 4 શ્રમદાર કામદારોને જે અમારા ભાઈઓના 800 બહેનો છે એમના પરિવારને અમે 10 લાખ રૂપિયા પર પર્સન કે જેમને એસગ્રેસિયા તરીકે અમે કંપની તરફથી એમને આપવા માટે નક્કી કરેલું છે. આપણી સિવાય આપણા મેનેજમેન્ટ સાથે વાત ના, કરી. માનવતાની રીતે આજે આટલી બધી મોંઘવારીમાં પેલા નાના નાના બાળકો છે એમણે તો આખો છત્રછાયા ગુમાવી છે ભાઈ. 10 લાખ રૂપિયામાં 10 લાખ નું શું થાય? 10 તમે શાંતિ રાખો, વાત કરીએ. એટલે ફેમિલીમાં છે. તમે ઉપર તમારે જેની ઓથોરિટી સાથે વાત કરવાની રીતે કરો. એક એક પર પરિવારને, કેમ કે બિચારાને તમારી ભૂલના કારણે તમે આવી કામગીરી તમે હોપો જ કઈ રીતના. સેફટી નથી. બ્લાસ્ટ થાય તો તમારે વેલ્ડિંગ કરાવવાની શું જરૂર હતી? એટલો મોટો બ્લાસ્ટ થયો. બે લાશો તો ત્યાં 50 મીટર દૂર પડી. ગેટની બહાર પડી. એટલે તમારી ભૂલ છે. પ્લાન્ટ મેનેજર તમે છો ને. નો ડાઉટ સર. હા, પણ હું તમને આવી રીતે બાકી બધા डेटोक्स इंडिया प्राइवेट लिमिटेड कंपनी में बॉयलर में ब्लास्ट हुआ है. यहाँ जो काम कर रहे थे 4 लोगों की इस अकस्मात में मृत्यु हुई है. तो ब्लास्ट दोपहर को हुआ और अभी 4:30 बजे तक उनके परिवार वाले को उन्होंने बताया नहीं कि कौन से कामदार यहाँ का मौत हुआ है. तो अभी हम आए और मैनेजमेंट को बोला. अभी आइडेंटिफाई करके उन्होंने 4 लोगों का नाम दिया है, जिसमें एक पोलिस राम है, दूसरा मुकेश सिंह है, तीसरा हरिनाथ यादव है और चौथे अशोक राम सिंह है. तो उनके परिवार को हमने अभी बोला है. तो ये सब गलती अनेकों बार ये GIDC में हो रही है. तो कहीं ना कहीं सेफ्टी इंस्पेक्टर की यहाँ विजिट नहीं हो रही होगी, यहाँ जो GPCB की विजिट नहीं हो रही होगी, यानी सेफ्टी के साधन देने चाहिए वो नहीं दिए होंगे, तभी इतना बड़ा ब्लास्ट हुआ और 4 लोग की मौत हो गई. तो हमारी कंपनी से गुजारिश है हर एक परिवार को 1-1 करोड़ का मुआवजा दे और जो भी गाइडलाइन में आता है उनका भी बीमा पॉलिसी जो भी हो वो देख के उनको मुआवजा देने की हम मांग करते हैं. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.